આજે આપણે એકદમ સોફ્ટ, જાળીદાર અને રસદાર એવા નાયલોન ખમણ બનાવવાની રેસીપી જોવાના છીએ. બધા ઇન્ગ્રેડિયન્ટ્સનો એકદમ સરળ અને પરફેક્ટ એવું માપ આપ્યું છે. તો આ રીતે બનાવશો તો તમારા ખમણ પણ એકદમ સરસ સ્પોન્જી બનીને તૈયાર થશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં 1 કપ બેસન લેવાનું છે. બેસન અહીંયા જે એકદમ ફાઇન આવે છે રેડીમેડ એ લેવાનું છે. આ રીતનો એકદમ ફાઇન બેસન હશે તો જ તેમાંથી ખમણ બનીને તૈયાર થશે. હવે અહીંયા બેસનની સાથે ઉમેરવાનું છે 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર. કોર્નફ્લોરથી ખમણમાં જે ઇલાસ્ટિસિટી કહેવાય છે, ખમણને પ્રેસ કરતાં પણ તે ફરીથી તેની ઓરિજિનલ શેપમાં આવી જાય છે અને ખમણમાં જે જાળી પડે છે એ લાંબા સમય સુધી એમનેમ રહે છે. તો એના માટે આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરવાનો છે. તો બંને વસ્તુને અહીંયા ચાળી લીધી છે. હવે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ પાણી લેવાનું છે. તેમાં 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ લેવાની છે